સ્વાગત છે તમારું બધાયનું આપણી સિરીઝ એક્સપ્લોર ઉત્તરાખંડમાં. હું નીકળ્યો છું એક્સપ્લોર ઉત્તરાખંડ કરવાને. તમારા બધાયનો બહુ સારો એવો પ્રેમ મળે છે મને. આજ હું નીકળી ગયો મારા મિત્રો સાથે થોડુંક એડવેન્ચર કરવા. અમારે જવું હતું કાલીતાલ વોટરફોલે. હવે ત્યાં પી ગયા ને ત્યારે ખબર પડી કે જગ્યા તો છે ને બહુ મસ્ત છે, પણ આ વોટરફોલ ની પાછળ છે ને એની થોડી કહાની છે. નાના છોકરાને આ જગ્યા પર દફનાવતા મને નથી ખબર. ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ. આજની સવાર પડી ગઈ છે આપણે પહાડમાં, અને સવારમાં છે ને હું તો જલ્દી ઉઠી ગયો તો. જલ્દી ઉઠીને સંદુન ઘેર એકવાર છાપીએ ભાઈ હૂતો તો પછી નાઈ નાખ્યો, રેડી થઈ ગયો. થોડુંક એડિટિંગનું કામ હતું સવારમાં, એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અત્યારનું મારું બધું કામ હતું ને એ કમ્પ્લીટ કરી નાખ્યું સવારમાં વહેલા. બાકી ઘેરે તો હું બપોર તો ઊભો થતો, પણ અહીંયા છે ને ઊંધું થાય છે. ત્યાં હું હોતો રહેતો ને સંદુ આટા મારતો. હવે અહીંયા એવું થાય છે કે એ હૂતો હોય ને હું આટા મારી લઉં છું. એટલે અત્યારે હું બધું કામ કરી નાખ્યું અને સવારની પેટ પૂજા કરવાની છે હવે. गुड मॉर्निंग सर जी. गुड मॉर्निंग. क्या हाल चाल है? कैसी रही रात? यार एडिट करते करते सो गया था, पता है तुझे? हैं? बढ़िया था. बढ़िया. चलो ભાઈ પહાડમાં છે ને થોડાક થાકી જાય, કેમ કે ઉતરવાનું ચડવાનું એવું હોય. અને આવડા લોકો અહીં પાડો થઈને બધા મને શું કે ખબર કે તારા પગ કેમ પાતળા છે? આમ પગ દેખાડીને કે પેર સાદા પતલે છે. મતલબ આવડા લોકોને છે ને ભાઈ ટ્રેક ને એવું વધારે કરવાનું હોય, એટલે આના પગે થોડાક જાડા છે. ભલે આમ શરીર પાતળું હોય પણ પગ છે ને થોડાક જાડા હોય, કેમ કે એક ધારું આવી રીતે ચડવાનું ઉતરવાનું ને એવું હોય ને એટલે. પણ આવડા લોકો કે તારા પગ પાતળા છે, કાંઈ નહીં, ખાઈ ખાઈને જાડા કરી નાખ્યું ટ્રેકિંગ કરી કરીને. કેમ કે હવે તો પછી આદત પડી જાય આમ આમાં રહેવાની, અને ઓલરેડી આવી બધી ટ્રેક કરવાની મજા આવે તો પૂગી જશે ભાઈના ઘરે. અહીંયા છે ને હાવ શાંતિ. તો અત્યારે છે ને સંધુના પપ્પા ગયા છે માર્કેટ, મતલબ ત્યાં માર્કેટમાં દુકાને. ત્યાં મમ્મી વૈયા ગયા છે ગાયું ચરાવવા, કેમ કે અમે કહી દીધું ભાઈ કે અમારા વાટે ન રહેતા, અમારે વાટે રહી પાછા હાલના જમવાનું હોય બધી ટાઈમ, તો એ રીતે. અને આ ભાઈ આપે છે જમવાનું. હે ખાણે કો દેવ રે? हम देवड़े भाई. હા, આ છે ને મડવેની રોટી છે. મડવે કી બોલતે ને? मडवा. हाँ. આ जैसे એક तुम्हारे बाजरा है. આપણે કેમ કઠણ લોટ હોય એવું કંઈક સબ્જીનો લોટ હોય, તો ઘડીકમાં રાનો રોટલો બને. આવડા લોકોનો અહીંનો દેશી રોટલો આ છે. મતલબમાં तुम्हारे यहाँ का रोटला है ना सबसे ताकतवर और सबसे कम मिलने वाला. ये कहीं से बहुत दूर से मंगवाया. ये 100-150 किलोमीटर दूर से आया आटा. यहाँ नहीं मिलता है. है? यहाँ उगता नहीं आ जाएगा. हाँ, ये मिलता नहीं. तभी ये हर किसी को मिलता नहीं है. कोई खा नहीं पाता बाहर का लोग. क्या बात है यार. लोकल ही मतलब एक्सप्लोर कर पाते हैं इस चीज को ना. हर कोई खा नहीं पाता ये चीज. आनो भाई लोटे से ने बहु के भाई मतलब इसका पेड़ होता है ना, हाँ, जैसे बाजरे का पेड़ होता है वैसे ही होता है. आवड़ा लोकोनो देशी रोटलो भाई બહુ એક્સપેન્સિવ છે, કે બધી જગ્યાએ ન મળે દેશી રોટલો. પણ કાંઈ નહીં. અને ઘરની છાશ છે કે ગોળવા छाछ. અને સાથે સાથે છે ને ભાઈ બની છે ભીંડીની સબ્જી, એટલે કોરી ભીંડી મને ભાવે, અને મડવેની રોટી. લાગે ભાઈ કે કંઈક ખાધું હોય એમ, કેમ કે આ થોડુંક ને રોટલા ટાઈપ જ લાગે. અને ભીંડીની સબ્જી તો આપણે જે નોર્મલ સૂકી બનાવતો ને એવી છે, પણ થોડોક અલગ ટેસ્ટ છે એનો. ભાઈ પહાડની વાત અલગ હોય બસ. નહીં, મસ્ત પેટ પૂજા કરી લીધી છે અને રેડી થઈ ગયા છે. કેમ કે આ ભાઈ છે ને ક્યાંક લઈ જાય છે ઘેરે, બધે તાળા બાળા માર્યા બે, અને હવે નીકળીએ છીએ. કેમ કે ઘેરે કોઈ છે નહીં, અમે બે હતા. કાં છે જાના ભાઈ આજ? आकर को भैरवनाथ, चौकड़ी व्यू पॉइंट, टूरिस्ट प्लेस, कालीताल, काफी चीजें एक्सप्लोर करेंगे. જોઈ છે હવે નીકળી તો ગયા બે. જ્યાં પૂગી ત્યારે નક્કી ન હોય આમાં. તો ભાઈબંધ આવે છે પછી અહીંથી નીકળવાને. યાર ટ્રેકિંગ રોજ થવા મળ્યું છે. આમ જવાનું છે તો હોલ લે પડે ચડીને. તો હવે નોર્મલ થઈ ગયું છે થોડું થોડું મારા માટે. મેલ ઉડતી મેં આવાજ ને ઉડે. મેલ ઉડતી આવાજ ઉડે. હું અહીંયા આવું છું, રૂક જાય છે બોલ રહ્યા ને તું? હે જો આવી ભાષા હોય કુમાઉની, થોડી થોડી સમજાય છે મને. અહીંથી એમાં ભાઈબંધી નથી દેખાતો, ઓલે પ્રત્યેકથી બોલે છે. ઉપર જાય છે એમ બે. અહીં બેઠો એના ભાઈબંધ, એ છે ને બકરીઓ સારે નીચે, એને વાત કરતો હતો ભાઈ. फोन कर दिया मैंने. હિન્દી બોલતા જાય, કુમાઉની બોલતા જાય, મિક્સમાં. ચલો ભાઈ, અમારા બીજો મિત્ર આવી ગયો છે. આ મિત્ર આ ગાડીમાં જાય છે, શીખે છે. આજા આ ડ્રાઈવર હાવ કાચો પડે યાર. શું કરું, શીખે છે જ્યારે શીખી લે ને તો શાંતિ થાય. અમારે થોડુંક હાલીને ઊભું રહેવું પડે છે એના માટે.
walking tall. ફેમિલી ફાઇનલી આવડા લોકો છે ને મને લઈને આવ્યા છે કાલીતાલ વોટરફોલ. અને યાર વ્યૂ જોવો તમે, વોટરફોલ મસ્ત હે. પાછળ થોડુંક ઊંડું છે એટલે હવે આવડા લોકો નાવાનું હું પ્લાન કરે કાંઈ નક્કી નથી. જોવું હવે આવડા બધા તો નાહે જ કેમ કે નાવાના બહુ શોખીન હે. બાકી યાર બહુ મસ્ત જગ્યા છે કાલીતાલ વોટરફોલ. આ ભાઈ છે ને અમારે હારે આવ્યા છે અને એ જો ડાયરેક્ટ પાણીમાં કૂદી ગયા. હવે આપણને તો તરતા નથી આવડતું એટલે હું એટલો બધો ન્યાતા જાય નહીં, પણ યાર આ જગ્યા બહુ મસ્ત છે. અમે બે નહીં, અમને બેને તરતા નથી આવડતું. નાહું ને તો કાંઠે નાહું, પણ આ બે મજા કરે યાર. અત્યારે ને બધા નાવ આવ્યા હે. હાવ પબ્લિક ઓછું છે કેમ કે ઉત્તરાખંડમાં કેટલા વોટરફોલ છે, અહીં નાવ આવેલા હે. આવડા બે તો કેવો ને નાય છે, પણ આપણને કાંઈ નાવું નથી કેમ કે કાંઠે તો છે જ થયું. ઓલી સાઈડ વધારે ઊંડું છે પણ તરતા આવડતું નથી એટલે અમે કાંઈ અંદર ગળશું નહીં આજ. આ જેટલો વોટરફોલ તમને ખૂબસૂરત દેખાય ને એ તો ખૂબસૂરત છે, પણ આની પાછળ એક કહાની છે કે ભાઈ પેલા છે ને અહીંયા નાના છોકરાને આ જગ્યા પર દફનાવતા. મને નથી ખબર, પણ આવડા લોકલ લોકોએ કીધું ને ત્યારે ખબર પડી કે ભાઈ આ વોટરફોલની નીચે અહીંયા બધે નાના છોકરાને દફનાવતા એ રીતનું છે. અને અત્યારે અમે નીકળ્યા ને બહાર નીકળવા આવ્યો ને ત્યારે ખબર પડી કે ભાઈ આપણે થોડુંક મને અલગ લાગ્યું. અત્યારે બધા લોકો અહીંયા નાવા આવે છે, પણ પહેલાંના સમયમાં અહીંયા નાના છોકરાને દફનાવતા. પણ હવે એવું નથી અહીંયા રૂપાઈ. આ બધું પહેલાં હતું એમ કે હવે અહીંયા છોકરાને દફનાવતા ને એવું કાંઈ છે નહીં. અને હવે અમે જઈએ છીએ અહીંથી ચોકડી વ્યૂ પોઈન્ટે. ત્યાંથી બી એક બે જગ્યાએ લઈ જાય નાની નાની. પછી ત્યાંથી પાછા માર્કેટ થોડોક સામાન લેવા જવાને. અને અત્યારે જઈએ છીએ ચોકડી. ચલો ભાઈ. आती नहीं तो सलामत, ठीक है? वाक वालों में पाड़ दी थी। नहीं गलती से हो गया। नहीं गलती होती गलती। भाई कैसा एक्सपीरियंस रहा? हमें पता है क्या दूसरे गियर में थी वो। रंग बदलने वाली सिप लिया ચોકડી ભાઈ આવ્યા હતા અમે. અને અહીંયા છે ને પંચાસોલી ટોપ ને બધું વ્યૂ બતાવે, પણ ભાઈ આજ છે ને જો હાવ मतलब हम ओली साइड बदे वादळ વધારે છે તો કાઈ દેખાતું નથી. क्या बोल रहे हैं? क्यों છે? कुकुड़ છે આવડા બોલે ને મને ખબર નથી પડતી. થોડી થોડી આ કે અલગ બોલે છે ભાઈ. क्यों है लाल पहाड़ी में बोल रहे हैं चला क्यों है कुमाऊनी अगले साल तेरे नाती पोते जा अगले साल तेरे नाती पोते हो जाएंगे. अरे भाई सॉरी हो गया मैं समझ रहा हूँ, ऐसे नहीं है कि नहीं समझ सकता, थोड़ा बहुत समझ जाता हूँ मैं. પણ ભાઈ કડીક બેસ અહીંયા અને પછી નીકળીએ. સંધુને રસ્તા મૂકી દીધો ને એના પપ્પાને બેહાડી દીધા કેમ કે રોજ માર્કેટ ચાલીને આવે. એ બીજા ભાઈ બંધારે આવે છે ને જાઉં છું ને ઘરે અત્યારે ન્યુટ્રલમાં જ જઈશ ગાડી. વાહ ભાઈ કાલ જરીક તીડકો લાગતો પણ આજ તો ને મસ્ત ઠંડુ ઠંડુ પવન આવવા મળ્યો કેમ કે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. અને આની વાટે રહો ને એમાં પપ્પા નીચે ઘરે પોગી જાય. મેં કીધું આવે ને પછી જાય બે બેઠે. અને હે सॉरी दिल से सॉरी आज तुम्हें मजा आएगा बारिश हो रही है. हाँ पहाड़ों में बारिश का मजा अलग होता है भाई. हिंदी गुजराती थोड़ा मिक्स हाल એટલે एडजस्ट मैं गुजराती सीख रहा हूँ, ये हिंदी सीख रहा है. आधी ब्लॉग में मैं गुजराती बोल रहा हूँ. तो वही तो दिक्कत आ रही है, हिंदी गुजराती मिक्स हो जाती ना. अरे मजा आ रहा है, लोगों को मजा आ रहा है. कह रहे गुजराती ब्लॉगर रहे उत्तराखंडी ब्लॉगर भाई भाई. मैंने कहा बढ़िया है ये. मैं कमेंट नहीं करता, मजा આ બધું મિક્સ થઈ જાય ને તો એમાં કઈ હેળ નથી હોતી. ક્યારેક ક્યારેક હું હિન્દી બોલવા મળું છું એવું થાય છે, પણ વાંધો નથી આવતો, એડજસ્ટ થઈ જાય બધું એકા બીજું. એ હવે ગુજરાતી સમજવા માંડ્યો છે થોડું થોડું, અને હું એની ભાષા કુમાઉની થોડી થોડી સમજવા માંડ્યો હું. અને હિન્દી આપણને ભાઈ પરફેક્ટ હિન્દી નથી પણ હાલે છે. સંધુના મમ્મી ગયેલા હતા ને જંગલમાં ગાઉ સારવા, તો છે ને સ્પેશિયલ જંગલી મશરૂમ લેવા છે. જો તો આની સબ્જી બને મશરૂમની હતી
આપણે તો કોઈ દિવસ નથી ખાતી ચા વિના શેન ન પડે. અત્યારે હાલના ટાઈમમાં ચા બીનો હે. અને અમે જલેબી લેવા હતા માર્કેટથી અને મમ્મીએ મંગાવી હતી ને તો જલેબી લેવા હતા. પણ હવે જલેબી ખાઈશ તો ચા પછી ફીકી ફીકી લાગશે એટલે પેલા ચા પી લો. આજ બની છે રોટલી સાઈસ અને આ સબ્જી પાણી આથણો અને કેરીનું आसार आचार सॉरी हाँ हमारे यहाँ हाथ ना बोलता है तुम्हारे यहाँ आसार बोलता है ठीक है ना डन हो गया હાલો ભાઈ મસ્ત જમી લઈએ. હા થાકી ગયા અહીંયા છે ને એમનો મેં થાકી જાય એમનાથી છે ને મને 10 વાગે ઊંઘ આવી જાય છે વહેલા અને વહેલા સવારે ઊભું થવા જાય છે તો મારી આદત થોડી સુધરવા મળી છે અહીંયા આવી પણ કાંઈ નહીં મજા આવી આજ બધી દોસ્તરો બધી જગ્યાએ ફરવા લઈ ગયા અને આ જગ્યાએ બધે બહાર જે અહીંના જગ્યા છે ફેમસ ત્યાં લઈ ગયા હતા બાકી હજી ક્યાં ક્યાં રખડી એનું કાંઈ નક્કી નથી પણ બસ યાર 2 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગ ગમ્યો હોય તો જબરદસ્તી તો નથી કહેતો તમને બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરજો બાકી જોડાઈ જાજો મારી સાથે એક્સપ્લોર ઉત્તરાખંડ કરવા તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં ચાલો બધાને જય માતાજી બાય બાય.